छामी गमासु निश्चय मत्तरन्नामि छागन संदेश रापोटी में पिंड रहन खातेम छम खामी बराई लांग कीजिए अपते पर्वतीय बत्ते पानी विना वच्चे हलावे चले चारण समाज अंतर पदोरी भाषा है यांग कीजिए मज्जे विना प्रियम समबारंबा तो वे जानो नाम न जानो तो इच्छा में छामी गमासु निश्चय मत्तरन्नामि छामी गमासु निश्चय मत्तरन्नामि छागन संदेश वैना संदेशाओ छामी गमासु छागन संदेश वैना लेसु क्यारी बिना वैना पसर करावशो जी वैना पसर करावशो नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो ये तपसाहु येसो पंचनमुकारो सप्पपापनाशो मंगलानं च सर्वेसिं परमं भवै मंगलम् ओम नमः पार्श्वनाथाय विश्वचिंतामणियते गृंधर्मेन्द्रवैरुट्या पद्मा देवी युतायते शांति दृष्टि महापुष्टि धृतिकीर्ति विधायिने ओम ह्रीं विज्ञानविताल सर्वाधिजा विनाशिनी जयाजिताख्या विजयाख्या पराजितयान्विता दिशां पादैर्जलयुक्षै विद्यादेवी हिरण्यविदा ओम अस्या उषा नमस्तत्र त्रैलोक्यनाथता चतुष्षष्टि सुरेन्द्रास्ते भाषन्ते छत्रचामरे त्रिशङ्के स्वरमण्डलं पार्श्वजिनप्रणतकल्पतरु कल्पचूरय दुष्टव्रातं पुरयमेवाञ्चितं नाथ मङ्गलं पद्मजिताद्या मङ्गलं कनको गुरु मंगलम सूर्यदेवेन्द्र कलामस्तु मंगलम कलामस्तु मंगलम कलामस्तु मुक्तिचन्द्रस्तु मंगलम उपसर्गाश्रयन्ति चिद्यन्ते विघ्नवल्लय मन प्रसन्नतामेति पूज्यमाने परमात्मानी भक्ति करवाथी ઉપસર્ગોનો નાશ થાય, વિઘ્નોનું વિદારણ થાય અને તાત્કાલિક ફળ પતાસું આજે મોઢામાં મૂકું અને આવતીકાલે મીઠાશ આવે એવું નહીં. પરમાત્માની ભક્તિ કરો, અત્યારે ને અત્યારે ચિત્ત પ્રસન્ન બને. આ તાત્કાલિક ભગવાનની ભક્તિનું ફળ છે. શું કરો તો પૂજ્યમાની જીનેશ્વર, ધનેશ્વરે નહીં. ધનેશ્વરમાં ઊંધું થઈ જાય. ઉપસર્ગા બુદ્ધિ માયાથી વર્ધનતે વિઘ્નવલ્લય મન કલુષતા બેતી પૂજ્યમાને ધનેશ્વર, પણ ધનેશ્વરે નહીં, જીનેશ્વર. જો મહાત્માઓ તો આવે અને જાય, પણ પરમાત્મા કાયમ છે. ભગવાનની ભક્તિ બારમાસી ધર્મ છે. જીનવાની સવા ચારમાસી ધર્મ છે. અમારા જેવા મહાત્માઓ આવે, જીનવાણી સંભળાવે, તમારે આવવાનું મન થાય અને પ્લસ આવવાની શક્તિ હોય, સાંભળવાની ને સમજવાની શક્તિ હોય તો જીનવાણીનો લાભ મળે. પરંતુ પરમાત્મા તો અહીં જ છે, એટલે હંમેશા તમે આ પરમાત્માની ભક્તિ કરતા રહેજો. આધુઈ એવું ગામ છે કે જેના ઉપર અધ્યાત્મયોગી આચાર્ય ભગવંતની સૌથી વધારે કૃપા ઉતરી છે. કોઈ કે 5 ચોમાસા કે 5 ચોમાસાના પ્રતિક રૂપે અમે આધોઈમાં 5 દેરાસર બંધાવ્યા છે. એક એકનું સ્મરણ અમને થાય એટલા માટે. અમારો પણ આધોઈ સાથેનો નાતો અમે છીએ મંથરા, પણ આધોઈ સાથે પણ ઋણાનુબંધ કોઈક રીતે જોડાયેલો છે. સૌથી પહેલાં અમે ભણવા માટે આધોઈમાં આવેલા છીએ. અમારું દીક્ષાનું મુહૂર્ત આધોઈમાં નીકળેલું છે. સાધુપણાના સૂત્રો આધોઈમાં શીખ્યા છીએ. 5 પ્રતિક્રમણના સૂત્રો આધોઈમાં શીખ્યા છીએ. તત્વજ્ઞાન પ્રવેશિકાના પાઠ આધોઈમાં શીખ્યા છીએ. એ જૂનો ઉપાશ્રય હતો, બાજુની અંદર વાસુ પૂજ્ય સ્વામી,
એની અંદર પેલો મકનજી છે ને ઊભો ઊભો માળા ગણે આમ હું ને પ્રકાશ બે જણા હસ્યા આમાં માળા ફેરવે ને આ બાજુ અમે રોજ પૂજા કરી અને અહીં આવી જઈએ. રોજ સવારે વહેલા જાગવાનું. આ બાજુ દેવેન્દ્ર સુવાન બેઠા હોય, આ બાજુ દર્શન વિજય હોય, આ બાજુ પ્રીતિ વિજયજી હોય, બધા રહેલા હોય. અને આવી શિયાળાની સવાર હોય વહેલી, અંધારું ઘોર હોય, એની અંદર બધા વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી અને જેટલા આધોઈના માણસો હોય ને વંદન કરવા આવે. વંદન કરતાં 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 અમને વંદન કરી નાખે. કેટલી વાર અમે કઈ ભાઈ અમે સાધુ નથી, આમ સફેદ કામડી ઓઢેલી હોય, પ્રતિક્રમણ કે સામાયિકની અંદર રહેલા હોઈએ, તે વખતે આવા પ્રકારના દૃશ્યો આધોઈના ખૂબ યાદ છે. એટલું જ નહીં, ઉત્તરાધ્યન સૂત્રના જોગ પણ અમારા આધોઈમાં થયા છે. આચારાંગ સૂત્રના જોગ પણ અમારા આધોઈની અંદર થયેલા છે. અને સૌથી પહેલું સ્વતંત્ર ચોમાસું મારું પોતાનું કહું છું, આજ સુધીની અંદર જેટલા પણ ચોમાસા કર્યા 52 ચોમાસા એ બધા ગુરુ નિશ્રામાં કર્યા. કોઈ વડીલ હતા એની નિશ્રામાં કર્યા, પણ હું જ વડીલો હોઉં અને મારી નિશ્રામાં જ બધા હોય, આવું પહેલું. અને સૌથી પહેલી વાર જો જોગ કરાવવાનું આ ભૂમિ થયેલી હોય તો આધોઈની ભૂમિ થયેલી છે. એટલે આધોઈની સાથે અમારો પણ ઋણાનુબંધ સારો છે. હવે છેલ્લે અમારો હવે જવાનો સમય આવી ગયો છે, વિહાર કરવાનો સમય. એટલે છેલ્લી વખત કહી દઈએ છીએ, માત્ર અમારા નવસાધુ તરફથી નહીં, અમારા 61 સાધ્વીજી તરફથી, એટલે 70 સાધ્વીજી તરફથી, જો સાધુ મહારાજ તરફથી જેમ આસાત ના થાય, સાધ્વીજી મહારાજ તરફથી પણ ક્યારેક શ્રાવક વગેરેની આસાત ના થાય, તો અમારે રોજ એનો પરિહાર કરવાનો. સાવ્યાણું આસાયણાય, સાવિયાણું આસાયણાય. મોટા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો હોય ને તો એ બોલે સાહુણ માસાણાય, સાહુણીણ માસાણાય. એક નાનકડા સાધ્વીજી મારી પાસે આવે અને પોતાની કોઈ વાત મૂકે તો અવશ્ય સાંભળવાની. એટલો જ નહીં, જો લાભ થતો હોય તો એની વાત અમલમાં પણ મૂકવાની. એક સાધ્વીજી મને કહી ગયા, મારા સાહેબ પર્યુષણમાં તમે કાઢી નાખો તો પછી અમારે નીકળવાનું ક્યારે? અમારા કટોકટ દિવસો થઈ જાય. અમારા તિલક મહારાજે કહી દીધું નહીં થાય. પછી 1ની 2ની 3ની 4ની વાત સાંભળી, બરાબર ગણતરી લગાવી. મેં સમજાવ્યું કે ભાઈ હવે ઔચિત્ય ગુણા નીકળી ગયા તો ભલે નીકળી ગયા, પણ બાકી બધા પર્યુષણની અંદર રહેવા જોઈએ. એક સાધ્વીજી મને કહી ગયા કે તમે ઓલો ગોપાલ ડૉક્ટર તે પછી નમસ્કાર તીર્થમાં આવે, અમે તો વિહાર કરીને જતા રહીએ, પછી ગોપાલની ધમાલ, આ ફોન, પછી કિરણને અમારે ક્યાં બોલાવવો અને વારંવાર ક્યાં અમારે એની સાથે સંપર્ક કરવો, હિતેશભાઈને અમારે ક્યાં ગોતવા, એટલે અહીંયા જ આવી જાય તો સારું. 1-2 સાધ્વીજી એવી વાત કરી ગયા, મને પણ એ વાત ઉચિત લાગી. એટલે તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો. સંઘ પણ આધોઈનો કેવો ઉદાર. મને પૂછવા આવ્યો કે કેટલી આ લોકોની વ્યાવત માટે અમારે. મેં કીધું તો તમારે નો કન્ડિશન, કોઈ પણ સાધ્વીજી મહારાજ કે ઘણા સંઘ કહી દે અહીંયા 3 દિવસનું જ મળશે, અહીંયા આટલા દિવસનું મળશે, 1 મહિનાનું, જે જેટલું માંગે એ પ્રમાણે. અને આધોઈનો સંઘ પણ એટલું બધું ઉદાર. એક જ વાત મેં કરી અને તરત જ સ્વીકાર કર્યો. તો આ રીતે પરસ્પર જો સાધુ મહારાજ સાધ્વીજી મહારાજને સહકાર આપે, સાધ્વીજી મહારાજ સાધુ મહારાજને અને સકલ સંઘને સહકાર આપે, તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચતુર્વિધ સંઘ પરમાત્માએ સ્થાપેલો સંઘ ભગવાનના માર્ગ ઉપર જેના આજ્ઞા પ્રમાણે મોક્ષ માર્ગની અંદર પ્રયાણ કરી શકે. હવે અમારો સમય થઈ ગયેલો છે, એટલે ફરીથી બધા તરફથી મિચ્છામિ દુક્કડમ. મુખ્ય મુનિચંદ્ર સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. સાધુ સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. કેમ કરતા 5 મહિના નીકળી ગયા, હજી એમ જ લાગે છે કે સાહેબજી હમણાં પધારી રહ્યા છે. આધોઈમાં મોટું ચોમાસું છે. ઘણા ટાઈમથી સાહેબજીની રાહ જોતા જોતા દિવસો કેમ નીકળી ગયા કોઈ ચીજની કલ્પના બી ના આવી. સંઘે જેટલી થતી હતી યથાશક્તિથી અમે લોકોએ કાર્ય કર્યું. એની અંદર બી
કોઈને બી કાંઈ બી તકલીફ પડી હોય, ગુરુ ભગવાન તો સાધુ ભગવાન, સાધુજી ભગવાન, શ્રાવક અને શ્રાવિકા પણ કોઈની બી તકલીફ પડી હોય તો સંત તરફથી ત્રિવેદે વિચારું બ્રહ્મ. પ્લસ સાહેબજી હવે વધારે લાંબા નથી આપણે આધુઈથી. આધુઈની બાજુની ભૂમિ કહેવાય નમસ્કાર તીર્થ, જે આપણે વાગડ સમાજની ભૂમિ છે, તીર્થ છે આપણું. તો આપણે કોઈ બીને બી ક્યારે બી પધારવું હોય, રોકાણ કરવું હોય તો બી વ્યવસ્થા ત્યાં થઈ શકશે. અને વધારેમાં વધારે સાહેબજીના ટચમાં આપણે રહીએ અને એમના પાસેથી કાંઈ ને કાંઈ પ્રાપ્ત કરતા રહીએ એવી અભિલાષા. બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે. નમસ્કાર ભાવના છે કે તીર્થ